m ડિવાઇડેડ બાય z થાય. ઓકે, તો vm એટલે શું થાય? તો કે vrms માં કરતા બનાવો તો vrms into √2 થાય. અને z એટલે શું થાય? કઈ છે સર્કિટ? ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર એટલે xl. ફાઇનલી લખીએ 1.4142 ગુણ્યા vrms શું છે? તો કે 220 220 ડિવાઇડેડ બાય xl. તો અહીંયા લખવાનું 2 પાઈ fl અને અહીંયા im. તો im ની કિંમત બાળકો આપેલી છે કેટલી? 0.9. હવે તમારે l ને કરતા બનાવવાનું છે, કાંઈ કરવાનું નથી. કોને કરતા બનાવો? l ને. તો l બરાબર લખો 1.41, કેલ્ક્યુલેટર કાઢો, સોલ્વ કરો. 1.4142 ગુણ્યા 220 ભાગ્યા 2 મલ્ટીપ્લાય 3.14, 2 ગુણ્યા 3.14, 2 પાઈ f. f કેટલો આપ્યો છે તમને જોવું જોઈએ. ફ્રીક્વન્સી કેટલી આપી છે? 50 હર્ટ્ઝ આપી છે, 50. ઓકે, અને 0.9 અહીંયા લાવવો પડશે ને પાછો. 0.9 બહુ આટા ખવરાય હો ભાઈ આને. ચલો કરે ક્લિયર. આન્સર મેળવો. કેટલો આન્સર આવે છે? લગભગ 1.1 હેનરી આન્સર આવે છે. જોજો કેટલો આન્સર આવે છે. l બરાબર 18મું. હા, 1.1 હેનરી જ આન્સર આવે છે. 1.1 હેનરી.